ઘણા લોકો રોડ ઉપર ભગવદ્ ગીતા વેચતા હોય, આપણા હિન્દુઓના દીકરા વિરોધ કરે કે ભગવદ્ ગીતાને રોડ ઉપર આ લોકો જો ને રખડાવે છે. આ લોકો એમ કે આ રોડ ઉપર એને રખડાવી ક્યારે પડી ખબર? આપણે કોઈ દી લાલ કપડામાંથી બહાર કાઢી નહીં ને એટલે કે આ ઘરમાં મૂકો. આપણા બાપાએ કીધું કે આને પેક કરીને 3 ગાંઠ મારીને રાખજે, એટલે એને ખોલો. ગુજરી ગયા પછી વાંચવાનો ગ્રંથ નથી, જીવતા વાંચવાનો ગ્રંથ છે. બહુ ફિલોસોફીની કિતાબો આપણે વાંચીએ છીએ, બહુ લોકોની. આ સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર આ દુનિયામાં પહેલો ભગવાન કૃષ્ણ છે. ભલામણ આનથી મોટું મોટિવેશન દુનિયામાં કાંઈ નથી. અને વાંચો બસ. પ્રભુપાદજીને કીધું કે આ ભગવદ્ ગીતા લઈને તમે ફરો છો એનાથી શું ફાયદો થાય? આજે સંતની આ સાધુની જે વાત કરું છું ને, એને કોઈ જુવાનીમાં વિચાર નથી આવ્યો. 65 વર્ષે એ સાધુને વિચાર આવ્યો. જે વર્ષે માણસ મરી જવાના હોય એ વર્ષે એને વિચાર આવ્યો કે મારા ગુરુના વચન છે, કે મારા ગુરુએ કીધું છે કે આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો છે. પશ્ચિમમાં જઈને 2 એટેક જલદૂત જહાજની અંદર આવ્યા અને સાહેબ કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરે. બંગાળીની અંદર એની પ્રાર્થના છે. એટલી પ્રાર્થના ભગવાનને કરી કે હે ભગવાન, આ તારું કાર્ય છે, જો કરાવવું હોય તો તું કરાય, બાકી મારાથી થાય એમ નથી. અને સાહેબ એ પ્રાર્થનાથી આખો મહાસાગર શાંત થઈ જાય છે અને એ વ્યક્તિત્વ અમેરિકાની ધરતી ઉપર ઉતરે છે જ્યાં એને કોઈ ઓળખતું નથી. અને કેવા બંધાણી, આ તો માવાન સિગરેટના છે. ત્યાં દારૂ પીતા, દારૂથી ચરસની આગળ એક વ્યસન આવે LSD. ઊંચામાં ઊંચું વ્યસન કરતા વ્યક્તિઓ, એ જે કાયમ સ્ત્રીઓની અંદર વ્યભિચારની અંદર LSD લેતા વ્યક્તિઓ, ત્યાં જઈ અને પ્રભુપાદજીએ પ્રસાદ ખવડાવ્યો અને એને એમ કીધું કે તમે આ નશો લ્યો છો બરાબર, પાછો લેવો પડે છે ને, હા હું તમને એક એવો નશો આપું જે જિંદગીમાં ઉતરે નહીં. એ કે તો આપો ને. એને તો નશો જ જોતો હતો અને એને હરે કૃષ્ણ જપતા કરી દીધા. આ ભૂરિયાઓ જે સમયે સાહેબ હિન્દુસ્તાનની વાત કરો, પાકિસ્તાનમાં 12 મંદિર છે. એ આ પ્રભુપાદની દેન છે. કૃષ્ણ જ ભગવાન છે અને ભગવાન જ કૃષ્ણ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ સંસ્થાની સ્થાપના કરી એક દુકાનની અંદર. આ વ્યક્તિ આપણે સ્વામી વિવેકાનંદને બધાએ ઓળખીએ છીએ, પણ આને વાંચજો. પણ એની ટૂંકી વાત કરું, તમે આંદોલન ચાલુ કરો તો એની કરતાં હોસ્પિટલો કરો, અન્નક્ષેત્ર ચાલુ કરો, આ બધી વસ્તુ, સ્કૂલો બનાવો, આ બધું શું છે ભગવદ્ ગીતા આપણે. ત્યારે એને એક ઉદાહરણ પ્રભુપાદજીએ આપેલું. એક મેળાની અંદર કોઈ બાળક ખોવાઈ ગયો અને એ બાળક રડતો હોય, એમાં એક વ્યક્તિ આવે. રોતો બાળક જે હારા ઘરનો માણસ છે, હારા ઘરનું છોકરું છે, એટલે તરત એને બિસ્કિટ આપે, આલે બેટા ખા. બીજો માણા આવે એટલે એમ કે જો તો આના કપડાં બપડા થોડાક ક્યાંક ભટકાણ હોય છે, ક્યાંક દુઃખી છે, રોવે છે, તો કોક એને કપડાં લઈ દે. કોઈ ત્રીજો માણસ આવે, એ વિચારે આ રોવે છે તો આને છાનો રાખવા ઓલા ફૂગા લઈ દે, ચાલે ફૂગો રહે. પણ છતાંય બાળક શાંત ન રહે. એક ચોથો વ્યક્તિ આવે, એને એમ કે આ બાળક ખોવાઈ ગયું લાગે છે, નક્કી આના માતા પિતાએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી છે, એટલે આ બાળકને ઉપાડીને પોલીસ, એ કાંઈ લઈ નથી દેતો, એ પોલીસ સ્ટેશને લઈ જાય છે અને ત્યાં એના માતા પિતાએ ફરિયાદ કરી હોય અને એના માતા પિતા સાથે બાળક વયો ગયો. હવે તમે આ 4માંથી ઉત્તમ સેવા કઈ ગણો છો? કઈ? પોલીસ સ્ટેશને એને કાંઈ ભલે નથી લઈ દીધું, એટલે ભગવદ્ ગીતાનો પ્રચાર કરી ને ભટકેલા જે છે ને એને ઘરનું સરનામું મળી જાય ને, એટલા માટે આ ભગવદ્ ગીતા કોર્સ કર્યો. આપણે બધાએ, હું કાંઈ એમાં ના આવું, બધાએ ભટકેલા જ છે. ભલા માણસ આ અહીંથી એક સિક્વન્સની અંદર બોલાય છે બરાબર, સહેજ મગજનો આંટો આમથી આમ થઈ જાય એટલે કાળું બોલવા માંડો. અહીં તમે દાંત કાઢો, મારવા માંડો. અહીં મને સહેજ આંટો ફરી ગયો, આને કૃપા, આનાથી બીજું શું ગણવાનું? ભગવાનની કૃપાની તમે વાત કરો, આનાથી મોટી કૃપા શું હોય? કે સીધી લીટીમાં હાલે છે એ જ કૃપા. પ્રભુપાદને જે માણાએ પ્રશ્ન કર્યો હતો, એના માધ્યમથી સેવા શું થાય છે આ દેશની અંદર એનું જાણવું છે. પણ એની વાત મારે કરવી જરૂરી છે એટલા માટે કે રોજે સાહેબ એના માધ્યમથી અન્નામૃત નામની સંસ્થા છે ભારત વર્ષની અંદર. કોઈ દિવસ પબ્લિસિટી નહીં, કોઈ દિવસ પ્રચાર નહીં. 12 લાખ બાળકોને ખીચડી પ્રસાદ આપે છે. અક્ષય પાત્ર નામની સંસ્થા છે, 14 લાખ બાળકોને ખીચડી પ્રસાદ રોજ આપે છે વિના મૂલ્યે. ટોટલ 26 લાખ લોકોને ડેઈલી એમના માધ્યમથી પ્રસાદ વિતરણ થાય છે. મહિને નહીં, વર્ષે નહીં, રોજ 26 લાખ વર્ષોથી. બોલો
મારો કહેવાનો મતલબ એ છે કે જે માણસ પોતાના હૃદયમાં કૃષ્ણને સ્થાપી શકે અને કૃષ્ણનું ભજન કરી શકે ને એના માટે આ સમાજ સેવા ચપટીનો ખેલ છે. ભલા માણસ કહેવાનો મતલબ આ છે. માટે રિયલ સેવા આ છે, કરવી જોઈએ. આ સોશિયલ આર્મી વાળા સેવા કરે છે.